એ રળેલો રૂપિયો રંગ લાવે ભાઈ ઘરમાં બધાને ખવરાવે, ખોટો લીધેલો રૂપિયો તો ભાઈ રાતા પાણીએ રોવરાવે, રળેલો રૂપિયો રંગ લાવે ભાઈ ભેગા બેહીને ખવરાવે. ઓફિસ ખુલી ગઈ બકુલભાઈ? ઉભા રહીને થાકી જાઓ ટેબલ ઉપર. સારું, ઓફિસ તો ખોલી પણ હવે ધંધો શું કરશું? આપણો જે રેગ્યુલર ધંધો છે એ જ ધંધો આપણે કરવાનો હોય ને. તો આજ કોને છેતરશું? હે ઈ આમ પાર્ટી આલી આવે. હે પણ ઈવડે તો રોતા રોતા આવે. એટલે રોવો હું કામ? એ ભૂખ લાગી એટલે. પણ ભૂખ લાગી હોય એમાં રોવાનું થોડું હોય, ખાઈ લેવાય. પણ ખાવાનું હોવું જોવે ને. તો પણ ગામમાં નાસ્તાની દુકાન ખુલી ગઈ છે, ત્યાં ખાઈ આવો જાવ. પણ પૈસા હોવા જોવે ને. જો બોલો, પૈસા નથી. પૈસા નથી ને ખાવાનું નથી એટલે રોવી. યો બોલો, અમી હજી નથી ખાધું તો અમી કઈ રોવી? ના ના. તમારે ખાવું છે? હા, શું ખાવું છે બોલો? રોજ તો અમે તેલ મરચું ખાવી છે એવી. તેલ મરચું સિવાય તમે ગમે એ ખવડાવો ને એ ખાઈ લેવું. તો બોલો, લાડવાન શાક રોટલો ને છાશ ને એવું બધું ખાવું છે? હે એવું તો ખાવાનું જ હોય ને. તો રાવો લ્યો. હા તે વાંધો નહીં. તો જાઓ તમે, અમે આમ ફરીને હમણાં આવી. બકુલભાઈ હાલો તો હું શટર બંધ કરી દઉં. એ હારું, ઓફિસ તો બંધ કરી દો. ભોળા દાદા રોજ બધાને કીધા કરે ને હું કામ નથી કરતો. આજ તમે જોવો બધેથી કચરો ભેગો કરી નાખ્યો અને હમણાં કચરો હળગાવી દઉં. ભોળા દાદા રાજી થઈ જાહે, કદાચ મારો પગારે વધારી દે. રોજ બકુડો મમરાભાઈ મને છેતરીને પૈસા લઈ જાય ને, હવે તો મેં પૈસા હંતાડવાનું ચાલુ કર્યું. કહી દેવાનું પૈસા નથી. કચરામાં પૈસા હંતાડ્યા. કચરામાં કોણ જોવાનું? મારા માણસને ની ખબર પડે. જો ભલા દાદા રોજ તમે કીધા કરો ને હું કામ નથી કરતો, કામ નથી કરતો. તમે જોવો બધેથી કચરો ભેગો કરીને હળગાવી દીધો. હે હું કીધું? એ બધો કચરો હળગાવી દીધો એમ. ઓય બાપા, ઓય બાપા. પણ કચરો હું કામ હળગાવ્યો? મને પૂછતો તો હો. પણ કચરો તો હળગાવવાનો જ હોય ને, એમાં તમને શું પૂછવું? પણ એલા કચરામાં મેં પૈસા હંતાડ્યા હતા. કચરામાં હું કામ પૈસા હંતાડ્યા હતા? એલા બધા મને છેતરીને પૈસા લઈ જાય ને એટલે. હવે ખોટું હું બોલો, કચરામાં થોડા પૈસા હંતાડ્યા હોય. એલા હાસુ મેં પૈસા હંતાડ્યા હતા. ક્યાં કચરો હળગાવ્યો? ઈ આમ જોવો ને તાપ થાય. હે તો હાલ જાવું પડશે નકર બધા પૈસા હળગી જાહે. અરે રે રે રે. જોવો અહીંયા કચરો હળગાવ્યો. ઓ બાપા, ઓ બાપા. કચરામાં પૈસા તો દેખાતા નથી, બધા પૈસા હળગી ગયા. ઓ બાપા. હવે ખોટું હું બોલો, તમે કચરામાં પૈસા જ નહીં હંતાડ્યા હોય. એટલે હાસુ કામ કચરામાં જ પૈસા હંતાડ્યા હતા. 5 લાખ રૂપિયા હળગાવી દીધા. ઓ બાપા. હા કેટલા પૈસા હતા? 5 લાખ રૂપિયા હતા. હવે ખોટું હું બોલો, 60,000 રૂપિયા જ હતા. હે તને કેમ ખબર? એ પૈસા મારી પાસે છે, મેં પૈસા કચરામાંથી લઈ લીધા હતા. હાસ સારું કર્યું લે, આજ તે સારું કામ કર્યું. તો પણ તમે 5 લાખ કેમ કહેતા હતા? મેં કીધું પૈસા બધા હળગી ગયા તો નાનો આંકડો હું કામ થયો? રોવામાં સારું રે ને. જો બોલો, ઈ તો મેં પૈસા લઈ લીધા, નકર હાસુન પૈસા હળગી ગયા હોત તો ગામમાં તો તમે એમ કેત ને મારા માણસે 5 લાખ રૂપિયા હળગાવી દીધા. હા એમ જ કહું ને. એ હારું મેં 60,000 બસાવ્યા, હવે 500 રૂપિયા તો મને આપો. ના રે ના, કોઈને પૈસા ન દેવા પડે એટલે કચરામાં મેં પૈસા હંતાડ્યા હતા. જો બોલો, હમણાં બધા પૈસા હળગી ગયા હોત તો? લા ભાજમાં હોય ને ઈ ક્યાંય ન જાય. જો હારું તો હાલો ખાટલે બેહવી. પણ પૈસા ગણો હું કામ? 60,000 પૂરા છે. ના રે ના, પૈસા ગણવા જ પડે ને. તું પૈસા લઈ ગયો હોય તો? હવે મારે પૈસા જોતા હોય તો હું તમને કહું જ હું કામ? તમને તો એમ જ હતું ને બધા પૈસા બળી ગયા. એ હાસું તારું? તો મારી ઉપર થોડોક તો વિશ્વાસ રાખો. હવે તમે બેહો, હું ખાતરની થેલી ઓલી વાડીએ મૂકી આવું. થેલી ભલે ન પડી, પણ ઓલી વાડીએ ખાતર લઈ જવાનું છે ને તો મારે કાઈ કામ ના તો મૂકી આવું. યા પણ ખાતરની થેલીમાં મેં પૈસા હંતાડેલા છે. હા લ્યો બોલો, તમે કેટલીક જગ્યાએ પૈસા હંતાડ્યા? એ તું જે કામ કરે ને એ મને પૂછજે. એક કામ કરવી, હું અહીંયા બેહીશ, કામ બધું તમે કરી નાખજો એટલે તમારે કઈ વાંધો તો ન આવે. એ વાંધો નાય. હે ઓનું ટ્રેક્ટર કોનું આવે? હે ટ્રેક્ટર તો જમરૂ ગાંચીને આવે. ત્યાં જોડાઈ નવું ટ્રેક્ટર ના લાવ્યા ને? હવે એ બકાલું નથી લાવી એકતા, નવું ટ્રેક્ટર હું લાવે. પણ જો ને ટ્રેક્ટર તો હાવ નવું જ છે. બસ આ બધું ટ્રેક્ટર લાય. બસ આ સીધું ટ્રેક્ટર આવા દે.
ડીઝલ ભાડું ઘોડા ને ઘડી બેહવી. ટ્રેક્ટર લાવ્યા કે હું હા કોઈ દી વાત તો ન કરી. પણ એમાં હું વાત કરવાની, ટ્રેક્ટર ની જરૂર હતી ટ્રેક્ટર લાવ્યા. પણ તમારે ટ્રેક્ટર છે જ તે ને, પણ અમારે નાના ટ્રેક્ટર ની જરૂર હતી. ટ્રેક્ટર કોણ લાવ્યું? એ અમે ટ્રેક્ટર લાવ્યા. જો બોલો નવું ટ્રેક્ટર લેવા. હા તો તમારે પાર્ટી દેવી પડે હો. પણ પૈસા નથી. તો પૈસા નો હોય તો ભોળા દાદા પાસે ઉશીના પૈસા લઈ જાઓ, પછી આપી દેજો. થોડા 1000 રૂપિયા આપને ઉછીના, ના રે ના, હું કાંઈ ઉછેરના પૈસા નથી આપવાનો. પછી પાછા પૈસા આપી દઈશ. ભોળા દાદા ઉછીના પૈસા આપો ને. હવે તો ઈવડાઈ ટ્રેક્ટર લાવ્યા, આપણે ટ્રેક્ટર માં પૈસા વળાવી દેવું. એ હારું, 1000 રૂપિયા આપો, મારે પાછા નથી જોતા, હું ટ્રેક્ટર માં વળાવી લાઈશ. એ વાંધો નહીં. બોલો એટલે શું ખાવું છે? એ લાડવા ખાવાની ઈચ્છા છે. અરે જમરૂક લાડવા લઈ આય. એ હારું, અમથાની વાડીએ શાક રોટલા બનાવું, હું હાથ પાડું ને એટલે વી આવજો. એ હારું. વળગા કે હા કાકા જમરૂક કાકા બે વી આઈ ગયા. હાલો ને આપણે ટ્રેક્ટર માં ફોટા તો પાડવી, પછી સ્ટેટસ માં મૂકવી, બધાને એમ લાગશે તમે નવું ટ્રેક્ટર લાવ્યા. હા એમ થાય. અલા ફોન સ્માઈલ. યો હવે હું સ્ટેટસ માં ફોટા મૂકી દઉં. હા હા યો આ બધા ફોટા સ્ટેટસ માં મૂકી દીધા. ભોળા દાદા હાલો ને ટ્રેક્ટર લઈને એક ગામમાં આટો મારવા જઈએ. એ ભોળા દાદા કોકનું ટ્રેક્ટર લઈને ગામમાં આટો મારવા ન જતા, કાક નુકસાની આવશે ને તો તમારે પૈસા દેવા પડશે. એ હાસું તમારું. આ 1000 રૂપિયા બળી જાત, બચી ગયા. હે પૂછો એ આને કચરો હળગાવ્યો, કચરામાં મેં પૈસા હંતાડેલા હતા. તો પણ તમારા કચરામાં પૈસા થોડા હંતાડાય. એ તમારી બીકે મેં કચરામાં પૈસા હંતાડ્યા હતા. જો આમાં અમારી હું તમારે બીક રાખવાની હોય. લે તમે જ્યારે ને ત્યારે મારા પૈસા લઈ જાઓ, કોઈ દી પાછા તો આપતા ના. હાલો ને હવે જમવાનું ક્યાં થઈ ગયું છે, હાલો એન પર આટો મારવી. હાલો હાલો, ઈવડે ઈ જો ગોઠવતા હોય એવું જ લાગે. ચાલો બધા જમવા. હાલો ને આપણે ખાઈ લેવી, ઈવડાને ખાવું હશે તો આવશે. ઈ હાસુ અમથા, મને બહુ ભૂખ લાગી. જો બોલો તમે તો ફટાફટ રસોઈ બનાવી નાખી. હું રસોઈ તો જલ્દી જ બનાવે ને, ભૂખ જ એટલી લાગી હતી ને. હાલો હાલો ખાવા મળો. એ હારું. અને ભોળા દાદા ને લાડવાની તાણ કરજો. ભોળા દાદા 1000 રૂપિયા આપ્યા એટલે તો આપણે લાડવા ખાવી. કામ અમારા ભાઈ. તો અમને લાડવાની તાણ કરજો અને ભોળા દાદાને લાડવાની તાણ કરજો. એ વાંધો નહીં. પણ અહીંયા અમથાની વાડીએ જમવાનું રાખ્યું, એની કરતા ક્યાંક હોટલમાં જમવાનું રાખ્યું હોત તો પૈસાથી હું કામ બીવો? પૈસા તો જોવે એટલા ભોળા દાદા આપશે. કા ભોળા દાદા? તો હું તો હજી પૈસા આપજે, અને હોટલમાં જમવા જાવું. એ વાંધો નહીં. હવે અઠવાડિયે 15 દીએ કોકને ને કોકને કાંક ને કાંક નવી વસ્તુ લીધા રાખવાની. એટલે પાર્ટી તો આલ્યા કરે. કામ અમારા ભાઈ. તો હારે બેહીન જેની પાસે પાર્ટીને પૈસા ન હોય એને ભોળા દાદા પાસેથી પાર્ટીને પૈસા લઈ લેવાના. હે ઓલા ભાઈ કેમ ટ્રેક્ટર લઈને ભાગ્યા? એ ક્યાં તને કામ? ઓલા ભાઈ કેમ ટ્રેક્ટર લઈને ભાગ્યા? એનું ટ્રેક્ટર છે તો એ લઈ જ જાય ને. કેમ એનું ટ્રેક્ટર? તે અમારું ક્યાં ટ્રેક્ટર છે? હે તમે તો કહેતા હતા ને તમે ટ્રેક્ટર લાવ્યા. ઈ તો અમારે ટ્રેક્ટર ની જરૂર હતી ને એટલે ટ્રેક્ટર લાવ્યા હતા. હા લ્યો બોલો, તમે વેસાતું ટ્રેક્ટર ના લાવ્યા? ના રે ના. તો પણ પાર્ટી હું કામ આપી? અમે ક્યાં પાર્ટી આપી? ભોળાએ પાર્ટી આપી. ના રે ના, મેં કાઈ પાર્ટી નથી આપ્યો. હું તો 1000 રૂપિયા લઈશ. બકુલ આપણે શું બોલી થઈ હતી? હાસુ હો ભોળા દાદા, તમે જ કીધું તું પૈસા પાછા નથી જોતા, ટ્રેક્ટર માં પૈસા વળાવી દેવું. ભોળા દાદા વાંધો નહીં, આપણે ઈવડાઈ ટ્રેક્ટર લાવે ને ત્યારે પૈસા વળાવી દેવું. ઓય બાપા તું સાનો મનો બેહને ઈ કેદે ટ્રેક્ટર લે. બાધો માં લાડવા ખાવા લાવ્યા છે, ઈ તો શાંતિથી લાડવા ખાવ ને. ઉભા રહે, કોઈ લાડવા નો ખાતા. પણ ઉભા રહ્યો ને, હવે અડધું તો ખાઈ લીધું. પૂરું નિરાશ છે, જમી તો લેવા જો. કે હા તું 1000 રૂપિયા આપીશ ને? ના રે ના, હું કઈ પૈસા ના દેવાનો. તું કેમ પૈસા નો આપે? એ ડોહા મારી વાડીએ દેકારો ન કરતો. આ તો તું 1000 રૂપિયા લઈ લાય. મેં પૈસા તમારી પાસે લીધા તે હું આપું. અલે લા લાડવા લઈ લે તો. યો હારું. જો બોલો બધા લાડવા લઈને વહી ગયા. કે આમ થોડું હાલે, લાડવા લઈને લઈ જાય. જમરૂક આપણે ખાવામાં ઉતાવળ રાખજે. એ વાંધો નહીં. જો બોલો આપણા પૈસા ના એવડા એને લાડવા ખાવાતા. હાલો હવે આપણે લાડવા ખાવી. લાડવા નથી ખાવાના, લાડવાના 1000 રૂપિયા ઊભા કરવાના છે. પણ એટલા લાડવાના થોડા 1000 રૂપિયા ઊભા થાય. આ તો 400 રૂપિયાના લાડવા હશે. બીજા લાડવા હે હા તો લાડવા મુકતા ને ધોકો લેતા તો. એ હારું. તમે જો હમણાં કેહાને ને જમરૂક ને ઢીબી નાખવા છે. ગામમાંથી કોકનું ટ્રેક્ટર લેવા અને મારી પાસેથી 1000 રૂપિયા લઈ ગયા. હાલો ભલા દાદા આય હા કેમ પણ જમવાની મજા આવી ગઈ ને? આપણે તો ધરાઈને ખાધું, પણ મને તો એવું લાગે કે આ કાકા ને જમરૂ કાકા બરાબર લાડવા ન ખાધા. હવે અમે તો 5 લાડવા ખાધા. ક્યારે?
શાક રોટલા બનાવતા બનાવતા યો બોલવો અમને તો એમ કે તમે ભૂખ્યા રહ્યા છો. હવે કોઈ વાંધો નહીં, 1000 રૂપિયાનો હિસાબ તો આપો. 500 રૂપિયાના લાડવા લાવ્યો અને 200 રૂપિયા ટ્રેક્ટરનું ભાડું આપ્યું તો 300 રૂપિયા વજાઈ તો આપો. એ 300 રૂપિયા વજાઈ મેં લીધા, શાક રોટલા મારી વાડીએ બનાવ્યા. એ કોઈ વાંધો નહીં, ભલે ને પૈસા ન વજા, આપણે ભોળા દાદાને પૈસે લાડવા તો ખવાઈ ગયા. હા ઈ હાચું. કેમ પણ અમારો પ્લાન આ તો બકુલભાઈ અને મમરાભાઈએ પ્લાન આપેલો છે. તો કેહાને જમરૂખ ને નથી ઢીબ્બા, બધાને ઢીબ્બા છે. મમરાભાઈ, ખવાય વધારે ગયું, આરામ કરવો પડશે. તો હવે આપણે ઓફિસે વયા જાવી. ઓય બાપા, ધોકા ઉગા મારો. તો મને છેતરીને લાડવા ખાઈ જા કા? ઓય બાપા, ઉભો તો. ઓય બાપા પણ મને હું કામ ધોકા મારો? તમે લાડવા ખાઈ જા. યો બોલો ભાગી ગયા. લાડવા ખાવા એમ કીધું જ ને તો હું લાડવા ખવરાવે. તમે કાંઈ લાડવા ખવડાવો નહીં. મેં 500 રૂપિયા માંગ્યા તોય ના પડી. બાપા તું સાનો માનો ઉભો રહે ને.